વડોદરા મહાનગરપાલિકાના પેવર બ્લોક કામને લઈ વિવાદ, કોંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ફરી એકવાર પેવર બ્લોક બદલવાની કામગીરીને લઈને વિવાદ ઊભો થયો છે। માત્ર 15 વર્ષમાં ફરી પેવર બ્લોક નાખવાની તૈયારી સામે કોંગ્રેસ પાર્ટી એક્શન મોડમાં આવી છે અને આ નિર્ણયને પ્રજાના પૈસાની વેડફાટ ગણાવી વિરોધ નોંધાવ્યો છે। પાલિકાની તિજોરી પર ભાર હોવા છતાં પેવર બ્લોક નાખવાના નામે અંદાજિત પોણા 2 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। શહેરના મંગલ બજાર વિસ્તારમાં હાલ જૂના પેવર બ્લોક કાઢીને નવા નાખવાની કામગીરી શરૂ કરાઈ છે, જેને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોનું કહેવું છે કે જ્યાં માત્ર રિપેરિંગથી કામ થઈ શકે ત્યાં સંપૂર્ણપણે નવા પેવર બ્લોક નાખવાની કોઈ જરૂર નથી। તેમનો આરોપ છે કે હજુ ઉપયોગમાં લઈ શકાય તેવા જૂના પેવર બ્લોક દૂર કરીને નવી કામગીરી કરવી એ સ્પષ્ટ રીતે નાણાંની બરબાદી સમાન છે। કોંગ્રેસના કામગીરી પાછળ સ્થાનિક કોર્પોરેટરના સૂચન જવાબદાર હોવાનું પણ જણાવ્યું છે। પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે કે જ્યાં સમારકામથી રસ્તાઓ સુધરી શકે ત્યાં નવા પેવર બ્લોક નાખવાની યોજના તાત્કાલિક રોકવામાં આવે। આ સમગ્ર મુદ્દે શહેરના રાજકારણમાં ચર્ચા તેજ બની છે અને પાલિકા તરફથી સ્પષ્ટતા આવે છે તે પર સૌની નજર ટકેલી છે। આ મંગલ બજાર વિસ્તાર જે સયાજી નગરી વિસ્તાર કહેવાય, સયાજીરાવે આખો વિસ્તાર આખો વિકસાવ્યો હતો ને મેઇન મુખ્ય મંગળ બજાર જે આખા મધ્ય ગુજરાતનું હાર્ટ કહેવાય। મધ્ય ગુજરાતનું સૌથી મોટું બજાર એટલે મંગળ બજાર, જ્યાં દૂર દરાજ ગામડામાંથી લોકો ખરીદી કરવા આવતા હોય। હમણાં લગ્નની સિઝન ચાલી રહી હોય, લોકો ગામડાની ખરીદી માટે ગામડાથી લોકો ખરીદી કરવા આવતા હોય, એવા સમયે પાલિકાને અચાનક સપનું આવ્યું કે આપણે 80 એમનો પેવર બ્લોક બદલીને 60 એમના કરી નાખીએ। એમને કદાચ થયું હશે કે અવર જવર વાહનની અવર જવર વધારે થતી હશે, મોટા મોટા ટ્રકો જતા હશે, પરંતુ ના, અહીંયા પબ્લિક જાય એટલું જ બહુ છે। તે છતાં પણ એમને શું થયું, અચાનક રાત્રે સપનું 80 એમના પેવર બ્લોક અને એની જગ્યાએ 60 એમ કરી નાખ્યા। એટલે મને ખબર નથી પડતી કે આ શું કામ આટલા મોટા પેવર બ્લોક ને પેવર બ્લોકની કન્ડિશન જોઈ શકો તમે, એક પણ પેવર બ્લોક તૂટેલો નથી। તૂટ્યો તો સમજાય કે તમે રીસર્ફેસિંગ કરો, રિપેરિંગ કરો, પણ અચાનક 5 કરોડની ગ્રાન્ટમાંથી તમે 1 કરોડ અને 59 લાખ રૂપિયા, આ લોકોનું ટોટલ ગ્રાન્ટ હોય છે 5 કરોડની આખા વર્ષ દરમિયાન, એમાંથી 1 કરોડ 59 લાખ અહીંયા વાપર્યા અને બીજા માંડવી પાછળ વાપરવાના છે 1 કરોડ 70 લાખ, એટલે 4 લાખ તો એ જ વાપરી નાખ્યા। તો શું વર્ષ દરમિયાન બીજું એ લોકોને કામ નથી, કઈ વખત પેવર બ્લોક જ બદલવાના છે। આટલી બધી મોટી ગ્રાન્ટ વાપરી કાઢી આટલી નાની વસ્તુ માટે, સારા બ્લોક હતા। પેવર બ્લોક તો ખૂબ જ સારા છે અને પેવર બ્લોકમાં મેં પોતે સિવિલ એન્જિનિયર છું, એટલે મને ખબર છે કે પેવર બ્લોકને 35 વર્ષ સુધી કંઈ નહીં થાય અને 35 વર્ષ સુધી કંઈ ના થાય તો આ બ્લોક બદલવાની જરૂર શું છે? અને જો 35 વર્ષ પહેલાં કંઈ થતું હોય તો કોન્ટ્રાક્ટરનો વાંક કહેવાય, તમે કોન્ટ્રાક્ટર પર તાત્કાલિક જોડે એક્શન લો, પરંતુ ના, ક્યાંક ને ક્યાંક આ લોકોના નિયતમાં ખોટ છે ને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની નીતિ છે, જેને કારણે પેવર બ્લોક બદલવામાં આવી રહ્યા છે।